તાપીના સોનગઢ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2026-27 અંતર્ગત તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી। રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આદિજાતિ વિસ્તારોમાં અમલમાં મુકાનાર વિવિધ વિકાસલક્ષી કાર્યો અને યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સોનગઢ ખાતે પ્રાયોજના વહીવટદાર શ્રીની કચેરીની સભાખંડમાં યોજાયેલી તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે વિકાસલક્ષી કાર્યોનું સુચારુ આયોજન અને અમલીકરણ પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે આદિજાતિ વિસ્તારના લોકોના જીવન ધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને તેનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે જરૂરી છે। આ બેઠક દરમિયાન ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2026-27 હેઠળ તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં હાથ ધરાનાર વિવિધ વિકાસલક્ષી કાર્યો અને યોજનાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ સમિતિ સમક્ષ રજૂ થયેલા વિવિધ પ્રસ્તાવો અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા। આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર રાજેશકુમાર મૌર્ય, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।